પંડિત દીનદયાળજીની જન્મ જયંતિથી 25મી ડિસેમ્બર માન્ય અટલજીના જન્મ જયંતિ સુધી આ કાર્યક્રમ સતત ચલાવવાનો છે અને કાર્યક્રમ ગઈકાલે સ્વચ્છતા સાથે 1 કલાક આખા દેશના કાર્યકર્તા દ્વારા અમલમાં મૂકવામાં પણ આવ્યો છે. આત્મનિર્ભર ભારત ને ઘર ઘર સ્વદેશી અભિયાન ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં શરૂઆત કરશે. જે કરવામાં આવ્યું છે, દેશની જનતાને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ પણ કરાશે. પીએમ સાહેબે એમ પણ કહ્યું છે કે 2047ના વિકસિત ભારતનો રસ્તો એ આત્મનિર્ભર ભારતથી થઈને જાય છે. કે આત્મનિર્ભર થઈશું તો જ આપણે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવી શકીશું અને એટલા જ માટે એનો અત્યંત મહત્વ પણ છે. 140 કરોડ દેશવાસીઓ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ પણ જે કંઈ ખરીદે એ દેશમાં બનેલી વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ કરે. વડાપ્રધાનશ્રી એ દેશવાસીઓને આહ્વાન કર્યું છે કે તેઓએ જે વસ્તુ ખરીદે એ સ્વદેશી હોય અને જે વસ્તુમાં ભારતના લોકોનો પરિશ્રમ હોય અથવા તો કોઈએ પણ બહારની ટેકનોલોજી લાવીને પોતે અહીંયા એનું પ્રોડક્શન કરતા હોય એમાં આપણા જે લોકોનો પસીનો પણ હોય, આપણા જમીનની સુગંધ હોય, એ પણ સ્વદેશી તરીકે જ એને ગણવી જોઈએ. દરેક દુકાનદારે પોતાના દુકાન ઉપર બહાર બોર્ડ લગાવવું જોઈએ કે ગર્વ સે કહો હમ સ્વદેશી હૈ, એ સ્વદેશી હૈ. વડાપ્રધાનશ્રીના આહ્વાન પછી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીએ દેશભરના ભાજપના કાર્યકર્તાઓને પણ એક મોટા અભિયાનની જવાબદારી એમણે પણ સોંપી છે. દેશવાસીઓને સ્વદેશી અભ્યાસ સાથે જોડીને, એના અભિયાન સાથે જોડીને આ આંદોલનને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જનજનને જોડીને સ્વદેશી અભિયાન અને જન આંદોલન બનાવવાનું કામ પણ આમાં ચાલી રહ્યું છે. 90 દિવસ આ અભિયાન સતત ચલાવવાનું છે. વર્ષ 2019માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશવાસીઓને લોકલ ફોર વોકલનો મંત્ર આપ્યો હતો. વોકલ ફોર લોકલના કારણે ખાદીના વેચાણમાં પણ ખૂબ મોટો વધારો થયો હતો. 2014 પહેલાં દેશભરમાં જે મોબાઈલ કંપની હતી અને ત્યાર પછી મેક ઇન ઇન્ડિયાના વડાપ્રધાનશ્રીના આહ્વાન પછી દેશમાં 300 ફેક્ટરીઓ છે અને 99.2% મોબાઈલ આખા દુનિયામાં હવે મેક ઇન ઇન્ડિયાના એ થઈ રહ્યા છે. યુપીએના સમયમાં 1500 કરોડ રૂપિયાના મોબાઈલ એક્સપોર્ટ થતા હતા. તેની સામે આજે 2 લાખ કરોડ રૂપિયાના મોબાઈલ એ એક્સપોર્ટ થઈ રહ્યા છે. યુપીએના સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 2.5 લાખ કરોડ રૂપિયા વાપરવામાં આવતા હતા. આજે 12 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવી રહ્યો છે. દેશમાં આજે એરપોર્ટની સંખ્યા વધી છે, તેમજ રેલવેનું વિસ્તૃતીકરણ થયું છે. આજે નવી પેઢી કહી રહી છે કે આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે. વિશ્વના દેશો પણ આજે માની રહ્યા છે કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં આજે ઘણા સેક્ટરોમાં રિફોર્મ થઈ રહ્યું છે. રિફોર્મ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લેવલે નહીં, પરંતુ વહીવટી દ્રષ્ટિએ પણ કેન્દ્ર સરકારમાં હશે કે રાજ્ય સરકારના ઘણા બધા નિર્ણયોમાં એ આપણને રિફોર્મ જોવા પણ મળી રહ્યું છે. જે રેલવેની જ વાત કરીએ તો જે દુઃખદ પ્રવાસ આપણને રેલવેનો કરવો પડતો હતો, આજે પ્રવાસ સુખદ થઈ ગયો છે. લોકો પ્લેનમાં જવાને બદલે પણ રેલવેમાં જવાનું પસંદ કરે છે. એવી સ્વચ્છ, સ્પીડી, સરસ ટ્રેન એ આપણને હવે એના કોચ આપણને મળી રહ્યા છે. અને વંદે ભારત પછી આવતીકાલે પહેલી અમૃત ભારત એ પ્રકારની ટ્રેન, નવી ટ્રેન પહેલી કાલે સુરત ઉધનાથી એ ભુવનેશ્વર બ્રહ્મપુર સુધી એ જવાની છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એને લીલી ઝંડી બતાવવાના છે. મુદ્રા યોજનામાં પણ અત્યાર સુધીમાં 32 લાખ કરોડ રૂપિયા એ મંજૂર કરવામાં આવ્યા છે. તેમજ 55 કરોડ લોકોને રોજગારી મળી છે. પીએમ નિધિ યોજનાના 1 કરોડ 15 લાખ લોકોને એમાં પણ લાભ મળ્યો છે. દેશનો ડિફેન્સ એક્સપોર્ટ રૂપિયા 23,622 કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે. તેમાં ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ અને એ 42.85ની નોંધપાત્ર વૃદ્ધિ સાથે છે. એટલે 42.85%માં વધારો થયો છે. રૂપિયા 8,389 કરોડનું યોગદાન
એ પણ એમાં મળ્યું છે, જ્યારે ખાનગી ક્ષેત્ર દ્વારા પણ ₹15,233 કરોડની નિકાસ કરાઈ રહી છે. સ્વદેશીનો મતલબ આપણે કોઈ પણ વસ્તુઓનો બહિષ્કાર નથી કરતા, પરંતુ હેતુ એ છે કે ભારતમાં બનેલી વસ્તુઓનો એ આપણે ઉપયોગ કરવો જોઈએ. આપણા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સ્વદેશી સ્ટીકરો લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ પણ લેવડાવશે. સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટી સ્વદેશી રીલ્સ પણ બનાવશે. સ્વદેશી પર વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ અને નિબંધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે. સુરતમાં હમણાં ટેક્સટાઇલ માર્કેટના કોલેજોની વિવિધ મહિલા કોન્ફરન્સ, યુવા કોન્ફરન્સ, વ્યવસાય કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે. સ્વદેશી હસ્તકલા અને કલા પર પ્રદર્શનો પણ યોજવામાં આવશે. 1000થી વધારે સ્વદેશી મેળા, 90 દિવસમાં 20,000થી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કરવામાં આવશે. 500થી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ રથ અને પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવશે. સ્વદેશી સામાન ખરીદવાની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ તથા સ્વદેશી વસ્તુ વેચનાર દુકાનદારોને પ્રમાણપત્ર આપવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા 240 માર્કેટમાં એક જગ્યા પર 1,000 વેપારીઓ ભેગા થયા અને બાકીના 4,000 લોકો પોતાના ત્યાંથી વર્ચ્યુઅલ જોડાયા અને એક જ દિવસે એમણે સ્વદેશી ઘડિયાળ પોતે વાપરવાનું શરૂ કર્યું અને એમણે પોતાનો હાથનો ફોટો પાડીને એ પણ એને સોશિયલ મીડિયામાં એમણે વર્ચ્યુઅલમાં વિડીયોમાં મૂક્યો. તો આ રીતે સ્વદેશી તરફ જવા માટેનો જે પ્રયત્ન એ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઘરે ઘરે અને દુકાને દુકાને જે સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ છે એ પણ કરી રહ્યા છે. આત્મનિર્ભર બનવા માટે લોકલ ફોર વોકલ એ સારામાં સારો રસ્તો છે. અને મહાત્મા ગાંધીજી પણ આપણને સ્વદેશીની વાત કરતા હતા, ત્યારે કારણો જુદા હતા, પરંતુ આજે પણ કોઈ દેશ આપણને નમાવી ન જાય, કોઈ આપણા પણ દબાણ ઊભું ન કરી શકે અને એના માટે જો આપણે મજબૂત રહેવું હશે તો આપણે સ્વદેશી તરફ જવું જોઈએ, જવું પડશે અને તો જ વિકસિત ભારતની કલ્પનાને પણ સાકાર કરાશે અને કોઈની સામે આપણે નમવું નહીં પડે. અને એટલા જ માટે પત્રકાર મિત્રો, આપ સૌના માધ્યમથી હું ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરું છું કે સ્વદેશીનો આગ્રહ રાખો. ફક્ત દીવડા લઈને સ્વદેશી આપણે અપનાવ્યું છે એવો સંતોષ માનતા નહીં, પરંતુ તમારા ઘરની જો તમે લિસ્ટ બનાવશો કે તમે કેટલી વસ્તુ તમે સ્વદેશી વાપરો છો અથવા તો વિદેશી વાપરો છો, એ બંનેનું તમે લિસ્ટ બનાવશો તો તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે આપણા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ વિદેશી આવી રહી છે, જેનો વિકલ્પ આપણા દેશની અંદર ખૂબ સારો વિકલ્પ છે, સસ્તો પણ છે, ક્વોલિટી પણ સારી છે. તો એને અપનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ દેખાદેખીની અંદર જો આપણે વિદેશી વસ્તુઓ જો વાપરવાનો આગ્રહ કરીશું એ દેશના અર્થતંત્રને, વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવામાં એને ખૂબ અડચણો આવવાની શક્યતાઓ છે. આપણો યુવાન, આપણા આવતીકાલનો યુવાન, એના ખભા ઉપર જ્યારે જવાબદારી આવે ત્યારે એના મનમાં સ્વદેશીનો વિચાર હોય, મજબૂત વિચાર હોય, એ પણ ધ્યાન રાખવાની જરૂર છે. જો આપણે આજે શરૂ કરીશું તો જ એ શક્ય બનશે. અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 25મી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીના જન્મજયંતિ, 25મી ડિસેમ્બર આપણા અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ સુધી 90 દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે. ખૂબ સારો રિસ્પોન્સ ગુજરાતમાં મળી રહ્યો છે. ભાઈ શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદીપસિંહ જાડેજા એના ઇન્ચાર્જ તરીકે જે કામ કર્યા છે, અમને જે રિસ્પોન્સ પણ મળ્યો છે એના કારણે અમને ચોક્કસ વિશ્વાસ છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી પોતાના સરકારની અંદર, પોતાના રાજ્યમાં પણ કંઈ ને કંઈક આવી યોજનાઓ દ્વારા લોકોને વધુ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે અને એના કારણે ગુજરાત અને દેશ એ બંને મજબૂત થશે એવો મને પાકો વિશ્વાસ છે.